કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈ સાબરકાંઠા ક્ષત્રિય સમાજ મેદાને આવ્યા છે। આજે હિંમતનગર ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થઈ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગણી કરી હતી। લોકસભા 2024ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ઉમેદવાર ઘોષિત કર્યા છે। ત્યારે એક સભા દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે વિવાદની આગ પસરી છે। ત્યારે આજે હિંમતનગર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો ખાનગી પાર્ટી પ્લોટ ખાતે એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ રેલીની મંજૂરી ન મળતા ખાનગી પાર્ટી પ્લોટમાં બેઠક કરી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી હતી। જય માતાજી। આજ રોજ ગુજરાત રાજ્ય સંકલન સમિતિના નિર્ણય મુજબ દરેક જિલ્લા મથકોએ રૂપાલાજીએ રાજપૂત સમાજની અસ્મિતાનું ખંડન થાય, બેન બેટીઓના ઉપર જે બોલ્યા છે એનો વિરોધ કરવા માટે દરેક જિલ્લા મથકે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। એ માટે ગુજરાત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સભ્યો અહીંયા ભેગા થયા છે। હું આજે પણ રૂપાલાજી કરીને માનવાચક શબ્દ વાપરું છું। એ આપને હું કહેવા માંગુ છું કે રાજપૂતોનો ક્ષત્રિયનો સંસ્કાર છે કે મોટાની મર્યાદા અને સંસ્કારમાં રહીને રહેવું, પણ સાથે સાથે એ સંસ્કારના એ મર્યાદાના રાજપૂત ઉપર જો કોઈ આંગળી ચીધે તો એ સહન કરવાવાળો પણ આ સમાજ નથી। માટે આજે જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એનો સ્પષ્ટ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ એનું ખંડન કરે છે રૂપાલાજીના વાક્યનું, અને હવે પછી ગુજરાત રાજપૂત સંકલન સમિતિ જે પણ નિર્ણય કરશે તેનું સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય સમાજ એને સંપૂર્ણ ટેકો આપી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ ઘેરો બન્યો છે। ત્યારે આજે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો એકઠા થયા હતા। એકઠા થઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આવેદનપત્ર આપી ઉમેદવારી રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। જોકે જો આ ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા જે પણ કંઈ કાર્યક્રમ આપવામાં આવશે તે કાર્યક્રમ અન્વયે આગામી સમયમાં પણ વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ આજે ઉચ્ચારવામાં આવી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજના રોજ હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના તમામ યુવાનો એકઠા થઈને એક જ નિર્ણય છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। જે સમાજમાં જે અપશબ્દો બોલ્યો છે એ દયનીય છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ। આજે આવેદનપત્ર આપીને અમારી એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, અને જો કદાચ રદ નહીં થાય તો સમાજ ફરીથી ભેગો થઈને આખરી નિર્ણય રહેશે કે અમારે શું કરવું। સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન ઘટતી જાય છે। ત્યારે હિંમતનગર ધનસુરા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બપોરના 2 વાગ્યા બાદ ધનસુરા બાજુથી આવતી ગાડી અને હિંમતનગર બાજુથી આવતી વેગેનરને સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો। પાછળથી આવતું પિકઅપ ડાલુ પણ ઇકો ગાડીને અથડાઈ ગયું હતું। ધનસુરા બાજુથી આવતી ઇકો ગાડીનો નંબર GJ02BF1292 છે અને હિંમતનગર તરફથી આવતી વેગેનરનો નંબર GJ35H2668 રહ્યો, અને પાછળથી પૂરપાટ ઝડપે આવતું પિકઅપ ડાલુ જેનો ગાડીનો નંબર GJ02XX4892 હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં અકસ્માત સર્જાયો છે। ત્યારે આજરોજ બપોરના 2 વાગ્યા બાદ હિંમતનગર ધનસુરા રોડ પર આવેલા ભીમપુરા પાટિયા પાસે સામસામે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે રહેલા સ્થાનિકો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી છે અને એક દાદીમાં હતા જેમને ગંભીર ઈજાઓ થઈ છે। આ તમામ લોકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।
પૂરપાટે આવતી ઇકો ગાડી અને વેગેનર ધડાકાભેર અથડાઈ હતી અને પાછળથી આવતું પિકઅપ ડાળું ટક્કર મારી ભીમપુરા પાટિયા પાસે મૂકેલા બેસવા માટેના બાંકડાને તોડી રોડ નીચે અડધું ઉતરી ગયું હતું. જો કે ઇકો અને વેગેનરનું ડ્રાઈવર સાઈડમાં કૂચે કૂચડા ઉડી ગયા હતા, જ્યારે પિકઅપ ડાલાને સાયલેન્સ તૂટી ગયું હતું અને આગળના ભાગે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આબિદ બુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર શહેરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. તારીખ 3 માર્ચના રોજ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર શહેરના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર ગોપાલભાઈ પ્રજાપતિ અને વોર્ડ નંબર 8ના કોર્પોરેટર સાવનભાઈ દેસાઈના નિવાસસ્થાને જઈને શુભેચ્છા મુલાકાત લીધી હતી. હિંમતનગર શહેરના વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8ના કોર્પોરેટરો દ્વારા શોભનાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભવ્ય વિજય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સુરેશ ધોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી, જેમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં શોભનાબેન બારૈયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગરના સદસ્ય વીણાબેન શેખાવત, શટર્સના આગેવાન રમેશભાઈ સોરઠિયા, જનસંઘના મુરબ્બી જીતાવત બાપુના નિવાસ સ્થાને શોભનાબેન બારૈયાએ મુલાકાત કરી હતી અને વધુમાં વધુ મતોથી જીત થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.